નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આડત માલના હિસાબો, એનો દાખલા નંબર 19. અમદાવાદના અ વડોદરાના બ પર 1/1/21 ના રોજ 40,000 ની મૂળ કિંમતનો માલ, 40,000 મૂળ કિંમત પર 10% ચડાવી ભરતીયું બનાવી અને મોકલે છે. તો જેના પર ટકા આપ્યા એના બરાબર 100 ધારી લઈએ. મૂળ કિંમત પર 10% કીધું, તો ધારો કે મૂળ કિંમત 100 હોય તો પ્લસ નફો 10 એટલે 110 ભરતીય કિંમત હોય. બીજી વાત, જેની રકમ આપી એનાથી પદ શરૂ કરીએ. અહીંયા 40,000 તમને મૂળ કિંમત જ આપી છે એટલે 100 થી પદ શરૂ થાય કે જો મૂળ કિંમત 100 તો ભરતીય કિંમત 110, તો મૂળ કિંમત 40,000 એ કેટલા? એટલે 44,000 આવે. અહીંયા તમને સંખ્યા એવું કઈ નથી આવ્યું, આનો તફાવત સીધો શોધી દઈએ. તો 44,000 ભરતીય કિંમત માઈનસ 40,000 મૂળ કિંમત એટલે 4,000 આવે. એટલે 44,000 ની અસર આવે આડત માલની ઉત્તર બાજુ. વિગત પર લખાય આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં ભરતીય કિંમત 44,000. આની બીજી અસર આડત પર વેચવા મોકલેલ માલની જમા બાજુ આડત માલ ખાતે 44,000. આનો તફાવત વિરુદ્ધ બાજુ જમા બાજુ આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં તફાવત 4,000. અને આડત પર વેચવા મોકલેલ માલની ઉત્તર બાજુ આડત માલ ખાતે 4,000. આવી રીતે. ત્યાર પછી આગળ જોઈએ. માલ મોકલતા તેણે 2,000 વીમો, નૂર અને જકાતના ચૂકવ્યા. એટલે માલ મોકલવાનો ખર્ચ આડત માલની ઉધાર બાજુ બેંક ખાતે માલધાણીનો ખર્ચ એક જ છે એટલે સીધો જ લખી દઈએ 2,000. ત્યાર પછી બીજો પેરેગ્રાફ બરાબર સમજો. એમ ઠરાવવામાં આવ્યું હતું કે બને તેણે કરેલ વેચાણની ભરતીયા કિંમત પર 4% આડત આપવી, નુકસાની માલની વેચાણ કિંમત પર પણ, અને તેથી વધુ ભાવ ઉપજાવે તો ભરતીયા કિંમત કરતા વધુ ઉપજાવેલી રકમ ઉપર 20% લેખે આડત, તથા તેણે કરેલ ઉધાર વેચાણ ઉપર 2% આસામી આડત આપવી. આ પેરેગ્રાફ આ દાખલામાં સૌથી વધુ મહત્વનો. જેટલો માલ વેચે એની મૂળ કિંમત હોય, જેટલો માલ વેચે એની ભરતીય કિંમત હોય એના ઉપર 4%, નુકસાની માલ વેચે તો એના ઉપર પણ 4%, પછી મૂળ ભરતીય કિંમત કરતા જેટલા વધુ ઉપજાવે એના ઉપર 20%, અને જેટલો ઉધાર માલ હોય એના ઉપર 2% આસામી આડત. તો વેચાણ આવે પછી આ પેરેગ્રાફને આપણે સમજશું ફરી વખત. તારીખ 4/1/21 ના રોજ અ એ બ પર લખેલી 10,000 ની 4 માસની હુંડી લખી જે બ એ સ્વીકારીને પરત કરી. એટલે બ ની જમા બાજુ લેણી હુંડી ખાતે કૌંસમાં એડવાન્સ 10,000. આ હુંડી 9,900 માં વટાવી એટલે 100 વટાવ થાય આડત માલની ઉધાર બાજુ લેણી હુંડી ખાતે કૌંસમાં વટાવ 10,000 માઈનસ 9,900 એટલે 100. 30/6/21 ના રોજ બ એ વેચાણ આંકડો મોકલ્યો, જેમાં તેણે જણાવ્યું કે પોતે 24,000 ની ભરતીય કિંમતનો માલ 30,000 માં રોકડેથી વેચ્યો. એટલે 24,000 એની ભરતીય કિંમત છે, 30,000 એની વેચાણ કિંમત છે. એટલે રોકડ વેચાણ 30,000. 8,000 ની ભરતીય કિંમતનો માલ 12,000 ની કિંમતે ઉધાર વેચ્યો, જેમાંનો 2,000 નો માલ અની ભલામણ અને જવાબદારીથી હતો. એટલે ઉધાર વેચાણ જ કહેવાય, જવાબદારી વાળું પણ ઉધાર વેચાણ કહેવાય. તો એમાં 10,000 નો માલ ઉધાર અને 2,000 નો માલ જવાબદારીથી, એમ 12,000 નો માલ વેચાયો. એની મૂળ કિંમત ભરતીય કિંમત 8,000 હતી અને કને વેચ્યો છે જવાબદારીથી. પછી 2,000 ની ભરતીય કિંમતનો માલ બએ પોતે ખરીદી લીધો, પોતાના અંગત વપરાશ માટે બએ ખરીદી લીધો. એટલે આમાં કુલ 4 વેચાણ થયા. રોકડ વેચાણ 30,000, પછી ઉધાર વેચાણ 10,000 અને જવાબદારી વાળું 2,000 એમાં સમાયેલું, અને અંગત ખરીદી
એ 2000. હજી આગળ જોઈએ. માલ વેચતા બયે 1000 નો ખર્ચ કર્યો હતો અને 1200 ની ભરતીય કિંમતનો માલ આગથી સંપૂર્ણ નાશ પામ્યો હતો. માલ વેચતા બયે 1000 નો ખર્ચ કર્યો એટલે વેચાણ ખર્ચ કહેવાય. તો વેચાણ ખર્ચની નોંધ થાય આડત માલ ખાતે ઉધાર તે બ ખાતે જમા વળી પાછો આવર્તક ખર્ચ. બ ખાતે કૌંસમાં ખર્ચ 1000 અને અહીંયા આડત માલ ખાતે ખર્ચ 1000. ત્યાર પછી કહે છે 1200 ની ભરતીય કિંમતનો માલ આગથી નાશ પામ્યો. મિત્રો યાદ રાખજો, આપણે નાશ પામેલ માલ છે તેનો વીમો ઉતરાવ્યો ન હતો. બયે આ માલના વેચાણમાંથી 800 ઉપજાવ્યા હતા. હજી એક નુકસાની માલનું વેચાણ 800 રૂપિયા છે. અહીંયા ભરતીય કિંમત આપી છે અને અસામાન્ય નુકસાનની ગણતરી હંમેશા મૂળ કિંમતે થાય. તો આપણે જોઈએ કે અસામાન્ય નુકસાન મૂળ કિંમત એમાં 1200 ભરતીય કિંમત છે. આની મૂળ કિંમત શોધવી હોય તો આનો આધાર લેવો પડે કે ભરતીય કિંમત જો 110 હોય તો મૂળ કિંમત 100 હોય. જો 1200 રૂપિયા ભરતીય કિંમત તો એની મૂળ કિંમત કેટલી? એટલે 1091 રૂપિયા મૂળ કિંમત થાય. અસામાન્ય નુકસાનની ગણતરી તમારે મૂળ કિંમતે કરવી પડે, પણ અહીંયા 1200 એ ભરતીય કિંમત આપી છે એટલે. હવે એમાં પ્લસ કરવાનો માલધણીનો પ્રમાણસર ખર્ચ. માલધણી 40000 ની જો મૂળ કિંમતે પદ મૂકો તો 40000 એ 2000 તો 1091 એ કેટલા? અથવા ભરતીય કિંમતે પદ મૂકો તો 44000 એ 2000 તો 1200 એ કેટલા? આપણે મૂળ કિંમતથી પદ મૂકીએ તો 40000 એ 2000 તો 1091 એ કેટલા? આવી રીતે. એટલે એ રકમ આવશે 55 1146. આ કહેવાય અસામાન્ય નુકસાનની પડતર. માઈનસ આનું વેચાણ. અત્યાર સુધી તમને વીમા કંપનીનો દાવો આપતા, હવે વેચાણ આપ્યું છે એ 346 નુકસાન કહેવાય. 800 રૂપિયામાં માલ વેચી દેવામાં આવે ને તો આ વેચાણની અસર તો આપણે આડત માલની જમા બાજુ આપશું જ, પણ એ જ્યારે અહીંયા લખીએ છીએ બ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા એની અંદર આપશું. અત્યારે માત્ર 346 આડત માલની જમા બાજુ નફા નુકસાન ખાતે કૌંસમાં નુકસાન 346. મિત્રો યાદ રાખજો, આપણે 800 ની અસર એટલા માટે નથી આપી કે વીમા કંપનીનો દાવો નથી. વીમા કંપનીનો દાવો હોય ને તો જમા બાજુ લખાય, વેચાણ છે જમા બાજુ જ લખાશે, પણ પેલા બધા વેચાણની સાથે. જો અહીંયા આપણે બની ઉધાર બાજુ લખીએ આડત માલ ખાતે અંડરલાઈન કરીને રોકડ વેચાણ 30000, ઉધાર 10000 એટલે પેલું 12000 છે ને એમાં 2000 જવાબદારીથી છે કોને એટલે 10000 ઉધાર થયું. આ બંને ઉધાર જ કહેવાય. પછી અંગત પોતે લઈ જાય છે 2000 નો માલ અને નુકસાની માલનું વેચાણ એ 800 એ જ અહીંયા આપણે લખ્યું છે. 5 વેચાણ આવે, 5 એ 5 નો સરવાળો થાય 44800 અને આની બીજી અસર જાય આડત માલની જમા બાજુ એમાં 800 આવી ગયા. બ ખાતે કૌંસમાં વેચાણ 44800. મિત્રો હવે પેલો બીજો પેરેગ્રાફ યાદ કરીએ અને એના ઉપર આપણે કમિશન ગણીએ. જો શું કીધું છે કે જેટલો માલ વેચો હોય એની ભરતીય કિંમત ઉપર 4%. એટલે આપણે ભરતીય કિંમત ઉપર કમિશન પહેલા શોધીએ. અહીંયા કમિશનની ગણતરી કરીએ. એમાં પહેલું ભરતીય કિંમત પર તો સમજો સૌપ્રથમ જે રોકડેથી માલ વેચ્યો છે, રોકડેથી આ રોકડ વેચાણની ભરતીય કિંમત 24000 છે. પછી જે ઉધાર અને જવાબદારીથી વેચ્યો છે એની ભરતીય કિંમત કંઈક 8000 છે. પછી જે જવાબદારીથી વેચ્યો છે
સોરી જવાબદારીથી ની અંગત પોતે લઈ જાય છે એ 2000 નો છે, 2000 ની ભરતીય કિંમતનો પોતે લઈ જાય છે, અને નુકસાની માલ છે, નુકસાની એ નુકસાની માલનું 800 રૂપિયા વેચાણ થાય છે. એટલે આ ચાર રકમ એવી છે કે જેના ઉપર એને 4% કમિશન મળશે. બીજા પેરેગ્રાફમાં કીધું છે ને કે ભરતીય કિંમત અને નુકસાની માલ આના ઉપર 4% કમિશન મળવા પાત્ર છે. એટલે આ કમિશનની રકમ થશે, સરવાળો થાય 34,800 એના 4% 1392, એટલે 1392. આ એક કમિશન થયું. પછી બીજું કમિશન કરીએ, ભરતીય કિંમત કરતા જેટલા વધુ ઉપજાવે એના ઉપર 20% છે. એટલે બીજું ભરતીય કિંમત કરતા વધુ, એમાં પહેલું લખીએ રોકડ. રોકડ વેચાણ છે એ 30,000 છે, માઈનસ એની ભરતીય કિંમત 24,000 હતી, અહીંયા આપણે લખી. એટલે ભરતીય કિંમત કરતા કેટલા વધુ ઉપજાવ્યા કહેવાય? તો કે 6,000. બીજું આ ઉધાર એ કુલ 12,000 વેચાણ છે, માઈનસ એની ભરતીય કિંમત 8,000 હતી, એટલે 4,000 વધુ ઉપજાવ્યા. પછી અંગત વેચાણ છે પોતાનું, એ તો ભરતીય કિંમત જ લઈ જાય છે, એટલે એમાં કઈ ભરતીય કિંમત કરતા વધુ ઉપજાવ્યા એવું કઈ પ્રશ્ન નથી. પછી અંગત લઈ જાય છે ભરતીય કિંમતે છે, નુકસાની છે, એના ઉપર કઈ છે નહીં. આ બેનો સરવાળો 10,000 થાય, અને આ 20%, એટલે 2,000 કમિશન એનું થયું. આ બે વાત થઈ. હવે ત્રીજું કમિશન છે આસામી આડત. એ આસામી આડત આપવાની કીધી છે માત્ર ઉધાર વેચાણ ઉપર, અને એનું ઉધાર વેચાણ છે 10,000. પેલું જવાબદારી વગરનું છે તે, એ 10,000 ના 2% છે, એટલે એ થશે 200. એટલે કુલ કમિશન થશે 1,392 પ્લસ 2,000 પ્લસ 200, 3,592. એ 3,592 ની અસર આવશે. મિત્રો આ એક ગણતરી બરાબર સમજજો તમે. આડત માલ ખાતે ઉધાર તે બ ખાતે જમા. આ ગણતરી સૌથી મહત્વની હતી. બ ખાતે કૌંસમાં કમિશન ગણતરી મુજબ 3,592. અહીંયા આડત માલની જમા બાજુ, સોરી બ ની જમા બાજુ, આડત માલ ખાતે કમિશન 3,592. આ ગણતરી વારંવાર જોજો મિત્રો. ચલો ત્યાર પછી કમિશનની ગણતરી થઈ ગઈ, વેચાણની થઈ ગઈ. બઈએ વેચાણ આંકડા સાથે નીકળતી રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેમાં જણાવ્યું કે ક નાદાર થયો. ક કોણ હતો? કે જેને જવાબદારીથી વેચાણ કરવામાં આવ્યું હતું એ, અને તેની પાસેથી ₹50 મળ્યા. એટલે 2,000 નું વેચાણ કર્યું હતું, 1,000 કાલખાદ. કાલખાદની અસર આપીએ. પછી એમ કહે છે કે બીજા એક ઉધાર વેચાણ પૈકીના દેવાદાર પાસેથી 1,000 લેણા હતા, તે નાદાર થતા ₹80 મળ્યા. આ કાલખાદની અસર આપવાની નથી, કારણ કે અહીંયા આસામી આડત આપી છે. પણ પેલો જે જવાબદારી વાળો હતો એની અસર આપવી પડે. તો એને લખાય બ ખાતે કૌંસમાં કાલખાદ 2,000 નું વેચાણ હતું, 50 લેખે મળે છે, બાકીના 50% લેખે 1,000 કાલખાદ. અને અહીંયા લખાય આડત માલ ખાતે કાલખાદ 500, સોરી 1,000. માલધારીના તો આપણે જરૂરી ખાતા તૈયાર કરો. હવે આખા સ્ટોક શોધીએ. આમાં સૌપ્રથમ લખીએ મોકલેલ માલ. આપણે ભરતીય કિંમતે શોધવાનો હોય છે, એટલે મોકલેલ માલની ભરતીય કિંમત શોધીએ 40,000, સોરી 44,000 છે, 40,000 મૂળ કિંમત. એમાંથી માઈનસ નુકસાન. નુકસાની માલની ભરતીય કિંમત છે 1200, 1,200. ઇનર કોલમમાં લખીએ. માઈનસ વેચાણ, જે રોકડ વેચાણ છે એની ભરતીય કિંમત છે 24,000. ઉધાર વેચાણ છે એની ભરતીય કિંમત છે 8,000,
અને અંગત જે છે એની ભારતીય કિંમત છે 2000, એટલે 34 35 200 થાય અને બાકી વધે 8800 આખર સ્ટોકમાં હોય. આમાં પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ. માલધણીએ 44000 માટે 44000 નો માલ મોકલવા માટે માલધણીએ 2000 નો ખર્ચ કર્યો હોય તો 8800 એ કેટલો, એટલે આ રકમ આવશે 400 અને આડતિયાનો ખર્ચ છે પણ એ આવર્તક છે એટલે એનો કોઈ ભાગ ઉમેરવાનો નથી. સરવાળો થાય 9200 આખર સ્ટોક ભરતીયા કિંમતે. આની અસર આવશે આડત માલની જમા બાજુ, એટલે અહીંયા લખાય આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં ભરતીયા કિંમત 9200. આનો તફાવત મિત્રો મહત્વનો. આડત માલની ઉધાર બાજુ લખાય આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં તફાવત. જોજો કઈ રીતે લખવાનું. ભરતીય કિંમત 110 હોય ને ત્યારે તફાવત 10 હોય તો આખા સ્ટોકમાં જે માલ છે એની ભરતીય કિંમત 8800 છે. તમારે 9200 એ પદ નથી મૂકવાનું, એમાં 400 ખર્ચ પણ છે પણ ખર્ચમાં ભરતીય કિંમત નથી સમાઈ પાછી, એટલે 8800 કેટલા એવું પદ મૂકવાનું. 110 એ 10 તો 8800 એ કેટલા, એટલે આ તફાવત 800 આવશે. અને હવે જો ખાતા બંધ કરીએ તો સરવાળો આવે 58346 અને તફાવત આવે 5854. આને કહેવાય સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં નફો. હવે બનું ખાતું બંધ કરીએ તો 44800 અને તફાવત 29208 બેંક ડ્રાફ્ટ ખાતે અને 40000 વેપાર ખાતે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.